સુસાઇડ ટાઈપનું જ છે હા પણ તમે જોવો ને તો સલેબની જે અમે બધું માપ્યું તે હા એનું 9 ફૂટ મતલબ સલેબથી તે જે નીચે જમીન લગી 9 ફૂટ છે બરાબર. હા એમાં મારી બેનની હાઈટ 5 ફૂટની તેની હાઈટ છે 5 ફૂટ ઉપર બરોબર અને પંખો ફિટ કરેલું છે 2.5 ફૂટ એની હાઈટ છે. આપણે ગજેરા સાહેબ એડવોકેટ છે ને જી એમના થ્રુ રેફરન્સ આવ્યો હતો નિતેશભાઈ પ્રજાપતિ એ નંબર આપ્યો તમારો. ઠીક ઠીક હા તમે હા તમે ઓલા વાત બેનનો કરી કોકનો ફોન રેણુકા આવ્યો હતો કે સોલંકી પર. નીતેશભાઈનો હા હા એ તમારું હું નીતેશભાઈ નામ છે ને સાહેબ? ના ના તો નીતિશભાઈ સામે બેઠા એમની ઓફિસે જ છું. જી જી એમણે જી રેફરન્સ આપ્યું તમારું. ઠીક ઠીક મને તમારું નામની ખ્યાલ ન હોય ને સાહેબ? લ્યો એ બેન ના વાત લ્યો. હેલો. હા બેન બોલો. હા એમાં એવું છે કે એને ગળાફાંસો જે ખાધો છે કે નહીં તમે એ કોણ બોલો બેન? એમની સિસ્ટર તમારું નામ શું છે? સોલંકી ભારતી મગનભાઈ. હા તો હું ગામ કયું તમારું? ચોરવડલા. ચોરવડલા હા હાલ રહેવાનું ક્યાં છે બેન? સુરત. સુરત હા બરોબર શું તકલીફ શું થઈ છે બેન? એમાં એવું છે કે એને ગળાફાંસો ખાધો 26 તારીખે ત્યારે કોણે? મારી બેને. તમારી બેન સગી બેન? હા. હા અને ઈ છોકરો જે છે એને હારે વાત કરતી હતી હા એને હારે જે વોઇસ મેસેજ ને બધું છે મતલબ કે તે મને બ્લોક કરી દીધી અને રોતા રોતા ને એવું બધા વોઇસ મેસેજ છે. તમે કયા સમાજમાંથી બેન? કયા સમાજમાંથી છો? દલિત સમાજ. સામેવાળો છોકરો? ઈ કોળી સમાજ. બરોબર હા તો શું તમારી દીકરીએ સુસાઇડ કરી લીધું છે? બેને? મતલબ હા સુસાઇડ ટાઈપનું જ છે હા પણ તમે જોવો ને તો સલેબની જે અમે બધું માપ્યું તે હા એનું 9 ફૂટ મતલબ સલેબથી તે જે નીચે જમીન લગી 9 ફૂટ છે બરાબર. હા એમાં મારી બેનની હાઈટ 5 ફૂટની તેની હાઈટ છે 5 ફૂટ ઉપર બરોબર અને પંખો ફિટ કરેલું છે 2.5 ફૂટ એની હાઈટ છે બરોબર પંખાની 2 ફૂટ ઉપર અને જે ગળાફાંસોનું ચુંદડી છે કે નહીં જી એ મતલબ ગાંઠું બાઠું બધું બાંધીને એની ફૂલ એની માપ્યું ને એ બી જી 2.5 ફૂટનું જ થાય છે. બરોબર તો એ અને સુસાઇડ તો એને મજબૂર કરવામાં આવ્યા છે એવું તમારું કેવું છે? હા. તો એની અંદર એ બેન એવું છે કે એને પોતે આત્મહત્યા એને મજબૂર કરવામાં આવી છે એટલે બળજબરી કરવામાં આવી છે એની કોઈ એવું ખોટું ચાલુ છે એવું માનવામાં આવે ને તમારું? હા હા હા. હા તો આગળ શું કરવું છે બોલો બેન? તો પોલીસ કેસ માટે અમે ગયા હતા તો એ લોકો ના પાડે છે કે આમાં કોઈ કેસ જ ન લાગુ પડે. કેમ ન લાગુ પડે? 4 થી 5 ધક્કા બી મરાવ્યા ત્યાં આગળ હા અને ત્યાં ગયા તો મને ફોર્સ બી કર્યો કે તમે સહી કરો ને કેસ ક્લોઝ કરો એમ મેં કીધું હું સહી નહીં કરું મારે કેસ ક્લોઝ નથી કરવો. મને બરોબર કે સહી કેમ નહીં એ કરવાની કે કેસ ક્લોઝ નથી કરવો એટલે કદાચ ઈ કરે ઈ એની અંદર શું છે ઊંડાણપૂર્ણ તપાસ કરવી પડે કે આમાં હકીકતમાં શું ઘટના છે અને એને જે પોલીસને ઇન્કવાયરી સોંપવી પડે બરોબર તો હમ એ હમ આજે આ વકીલ સાહેબ છે ને આ નીતેશ હમ સાહેબ હમ એની આગળ અરજી તમે લખાવી નાખો હમ અને જે તમારી જે ઘટના જે થઈ છે જે કઈ રીતનું છે ને એ બધું લખાવીને ડીવાયએસપી એસપી અને રેન્જ હમ આઈજી જે બધાને મેલ કરો અને ઓનલાઈન હમ અરજી મોકલાવો સ્પીડ પોસ્ટ કરી દો હમ અને રજીસ્ટર આઈડી કરી નાખો ને એટલે તમારે શું છે કે બેન એ બધું તાત્કાલિક બધું કાયદેસર કામ ધોરણે ચાલે. ઓકે. અને તમારે કેટલા વર્ષની બેન છે? 20 વર્ષ પૂરા થયા અને 21મું વર્ષ હજી રનિંગ થયું હતું. સામેવાળો છોકરો છે એને હમ શું હતી તકલીફ શું હતી આમ પ્રેમ કરતી કે કઈ હા બળજબરી 2 કઈ? રિલેશનશિપમાં હતા તે 1 વર્ષથી નતા. બરોબર તો તમને ખ્યાલ હતો બધાને લોકોને કે ભાઈ વર્ષ દિવસથી? ના કોઈને ખબર નહોતી હા પણ પછી જયારે એ અહીંયા આવી ત્યારે મતલબ વાત ને એવું થતું હોય એટલે હું પૂછતી કે કોણ હારે વાત કરે છો એમ તો હા કે છે એક મેં કીધું કોણ બતાય તો એને મને ફોટો બતાવ્યો તો બીજું શું છે કે હવે એમ નથી એ હોય એટલે ચોરવડલાથી તમે સુરત રહ્યો છો બરોબર હા છોકરો ચોરવડલાનો જ છે કે તમે સુરતનો છે? સુરતમાં મળ્યા હતા એ બે. બરોબર તો એ હારે કામ ધંધો કરતા શું કરતા? ના એ બે કઈક કોઈક જગ્યાએ મળ્યા હતા એમાંથી મતલબ ફ્રેન્ડ સર્કલમાં મળ્યા હતા એમ એમાંથી નહીં બેને ફ્રેન્ડશીપ હતી. તમારી છોકરી કઈ ગામ જે બેન છે એ આમ તમારી સિટીમાં એક શેરીમાં છોકરો રહેતો હતો કે કઈ રીતનું કોન્ટેક્ટ શેમાં લઈ આમ? મતલબ ફ્રેન્ડ સર્કલ હતું કે નહીં એ બધાય મળતા એમાંથી ના છોકરા એને કોન્ટેક્ટ થયેલો છે. બરોબર ફ્રેન્ડ એ બધાય કરાવેલો છે ટૂંકમાં. હમ હા અને છોકરી કઈ કામ ધંધો કરતી કે ઘરે રહેતી? ના ના ઘરે જ. બરોબર છે તમને સંતોષપૂર્વક જવાબ શું નથી મળ્યો બેન એમાં શું તમારે કરવા માંગો છો તમે? પોલીસ એમ કહે છે કે આમાં કોઈ કેસ જ લાગુ ન પડે અમે પોલીસનો એમ એ કહે વિષય છે કે નથી કેસ લાગુ ન પડે એ પોલીસનો વિષય નથી એ આપણો વિષય છે કેમ ન લાગુ પડે? એ તો અમે બી કીધું એને તો એ મને ફોર્સ કરે છે કે નહીં તમે સહી કરો ને કેસ ક્લોઝ જ કરી સહી દો. કરવાનું એ તારું કામ થોડું છે ને કે અમે કોર્ટની અંદર સહી કરશું એ કઈ તો તમારું મેં કામ એને છે કઈ? કીધું મેં કીધું હું સહી નહીં કરું મારે કેસ ક્લોઝ નથી કરવો તો કે કેમ કેસ ક્લોઝ નથી કરવો કે હું છે હું તમને કેસમાં કે કઈ તમારે પોલીસ સહી ભી નથી કરે કરવી. છે દબાણ કરે હા છે? મને 2 વખત તો દબાણ પણ તો કર્યું એ સહી છે ને કરવા તમે માટે. એક કામ કરજો બેન અરજીની અંદર તમે લખાણ કરી નાખો કે ભાઈ આ પોલીસ મને મારા બળજબરીપૂર્વક ને સહી કરાવવા માંગે છે
આ કેસની અંદર હું ઊંડાણપૂર્વક તપાસ કરી અને મને સંતોષપૂર્વક જવાબ નથી મળતો એટલા માટે પોલીસનો આમાં મીઠો હાથ છે એટલે એમાં પોલીસનું નામ આવી જાય એટલે તમને જવાબ સીધો દેવો પડશે એને. ઓકે. બરોબર. અને આ વકીલ સાહેબ છે ને એને આપણે આ તમારી દીકરીનું નામ શું હતું આ બેનનું નામ? સોલંકી રેણુકા મગનભાઈ. રેણુકા મગનભાઈ. અને આ 26 તારીખે ગઈ 26 તારીખે બનાવ બન્યો છે. હા. બરોબર બરોબર. તમારું નામ શું બેન? મારું નામ ભારતી સોલંકી. ઓકે ઓકે કઈ વાંધો નથી તમે જરીક ઓલા સાહેબને આપો વાત કરી લઉં વકીલ સાહેબ છે ને અહીંયા. હા. હાજી બોલો સાહેબ હવે હું એને કીધું છે મેં કાયદાકીય મેટર જેટલી થતી હતી એટલી મેં સલાહ આપી છે તમે છે ને એને ઓનલાઈન મેલ કરાવી દો એસપી ને ડીવાયએસપી જે આગળ જે કરવાનું છે એ બધું કામ બતાવી દો. હા એ કરી દો. અને બીજા નંબરમાં છે ને કે એ જે બેન જે છે ને એને સંતોષપૂર્વક જવાબ નથી મળે પોલીસ વાળાનું જે દબાણ છે ને એ પણ અંદર લખી નાખો અરજીમાં ઉલ્લેખ કરો. હા 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 જેથી કરીને પોલીસ વાળા એ રીતે એને સાઇન ન કરાવી શકે. હા ના કરાવી શકે મેં એને કીધું આ રીતે ના કરી શકે ફોર્સ. હા એટલે મારું એમ કહેવાનું છે કે બેનને પૂરેપૂરો સંતોષપૂર્વક જવાબ નથી મળ્યો ન્યાય નથી મળ્યો ત્યાં સુધી આપણે એવો કેસ ક્લોઝ કરવાનો કોઈ અધિકાર નથી પોલીસ નથી. એમાં હું જે વ્યક્તિ ભોગ બનનાર છે ને વ્યક્તિ ડેથ થયું એનો મોબાઈલ પણ પોલીસે જમા લીધો છે. આ લોકો પીએમ રિપોર્ટ નથી આપતા મોબાઈલ નથી આપતા પણ આ લોકો છે ને એમાં પાસવર્ડ મારેલો છે તો એ પાસવર્ડ ચેન્જ કરી નવો પાસવર્ડ આ દીકરીના બેન એને બદલી નાખ્યો છે. પાસપોર્ટ કઈ પોલીસને દેવાનો થતો જ નથી ને આપણે એ તો એફએસએલ ની અંદર ફોન જાય એના જે રિપોર્ટ આવશે તો એફએસએલ માંથી આવશે એવીએમ નંબર માંથી. અને બીજું કે જે છોકરો જે છે જેને લીધે આ વસ્તુ બની એ છોકરાનું સ્ટેટમેન્ટ લીધું ને એ છોકરા એવું લખાયું કે જે દિવસે આ બનાવ બન્યો ને તે દિવસે હું રાતપાળીમાં નોકરી હતો ને એટલે હું રાત્રે 10 વાગ્યા સુધી આખો દિવસનો સૂતો હતો રાત્રે 10 વાગે જાગ્યો દીકરી 6 વાગે મરી ગઈ છે એમ. પછી આ ફોન ની અંદર અમે જોયું ને ફોન ની અંદર જોયું ને દીકરીના તો આખો દિવસ એને અનેક વખત વાતચીત થઈ ગયેલી છે. અને એમ કેતો હતો કે હું તો 10 વાગ્યા સુધી સૂતો હતો મારો ફોન સ્વિચ ઓફ હતો. કેસ ક્લોઝ કરવાનું કારણ શું બન્યું આમાં કઈ ને કઈ હું હવે આ લોકો એવું કહે છે કે કદાચ એવું બની શકે સમજ્યા. અને ઈ કદાચ એવું કર્યું હોય તો એ કઈ મિનિંગ નથી આપણે લાગતો આપણે તો કાયદેસર રીતે લડવાનું છે ને. આપણે કાયદેસર એટલે ફોન ની અંદર અમે વિડીયો બનાવેલો છે દીકરીના ફોન ની અંદર એ 26 તારીખના અનેક ફોન કોલ્સ થયેલા છે છોકરા સાથે. છોકરો એવું કહે છે કે મારો તો ફોન સ્વિચ ઓફ હતો હું તો સૂતો હતો. તો આ બધા ક્યાંથી વસ્તુ શું છે સાહેબ કે જો હું તમને કહું કે વસ્તુ એ તો એફએસએલ માં ફોન જાય એટલે એના રિપોર્ટ બધા આવવાના જ છે. પણ સાહેબ તપાસ કરે તો એફએસએલ માં જઈને આ લોકો એ તો છે ને એ તો હું તમને કહું છું કે તપાસ વસ્તુ એ છે ને એમ કહે છે કે ભાઈ કેસ ક્લોઝ કરો એનો અધિકાર એવો કોઈ નથી. એ અરજીમાં ઉલ્લેખ કરી નાખો કે ભાઈ કેસ ક્લોઝ કરવાનું કારણ શું બને છે શું પોલીસ વાળાની મીઠી નજર છે કઈ દલિત સમાજના લોકો માથે. હા એટલે આ એની સાથે એક વડીલ મિત્ર એમના કોઈ સાથીદાર મિત્ર ગયા ને એને સ્ટેટમેન્ટ વાંચ્યું ને એમાં એવું લખેલું પોલીસ વાળાએ આમના જવાબમાં દીકરી તરફથી કે ભાઈ પ્રેમમાં નાપાસ રાશિ પાસી કે નાપાસ થવાને લીધે એને આવી રીતે જીવ ગુમાવ્યો છે. ત્યાં એ સ્ટેટમેન્ટમાંથી લાઈન જ કઢાવી એ લાઈન જ કઢાવી રાખી કે આવી રીતે તમે લખી જ કેમ શકો એમ. પ્રેમમાં નાપાસી તમારથી થોડું તમે કોઈ કહી શકો છો. એ છોકરો એમ કહી દે કે એ છોકરાએ ઓલું કર્યું છે બરોબર તો પ્રેમમાં નાપાસ હોય એ તો એને પેલા યુઝ કરી એ આ એક શારીરિક શોષણ કરી લીધું અને પછી એની હારે જે નાપાસ કરી દીધી તો નાપાસ કરી. હા અને દીકરી ફોનમાં કહે છે કે હવે તું બીજી સ્ત્રી સાથે ફરે છે હોટલોમાં મેં તને નજરે જોયેલો છે હવે તે મને બ્લોક કરી દીધો મને તરછોડી દીધી રડતા રડતા અવાજે બોલે છે છતાં પોલીસને નથી ભાન થતું. અને આ લોકો તો એવું પણ કેવું છે કે આ વ્યક્તિએ ભાવનગરમાં પણ એક દીકરી સાથે આવું કરેલું છે અને ભાવનગરમાં એ દીકરીએ આપઘાત કરેલો છે. આ છોકરાનું નામ શું છે? દીકરીના પપ્પા ખેડૂત હતા. આ છોકરો જે છે એનું નામ શું છે સામે વાળો વ્યક્તિ છે એ છોકરાનું નામ શું બેન? ભાર્ગવ ચૌહાણ નામનો એક છોકરો છે. બરોબર. ક્યાં ગામનો છે? ગામ કયું છે છોકરાનું? વલભીપુર કે છે. કઈ વાંધો નહીં જાનો હોય પણ એ કઈ મતલબ નથી. હું છે ને એક અરજી તૈયાર કરું છું કમિશનરની ને આઈજી ડીઆઈજી ની બરોબર સંઘવીને એને એવું લાગે ને તો બધે મોકલી દઉં છું. બધે અરજી છે ને આ બેનના નામનો મેલ કરાવી નાખો અને છે ને એને રજિસ્ટર આઈડી કરાવો અને મેલ અને છે ને એની પાસે છે ને સ્પીડ પોસ્ટ યાદ કરાવી નાખો એટલે તાત્કાલિક બધું ધોરણે કામ થાય ને બેચારાને ખર્ચો ઓછો લાગે સમજો. બસ એવું બધું એ લોકો આ જે વાત થઈ ને આપણે આ બેન જોડે અને એ એક કાયદાકીય માહિતી માટે અને એને જનજાગૃતિ માટે આ બેનને જે સલાહ આપી છે અને બીજા નંબરમાં કે બેનને પીડિતને ન્યાય અપાવવા માટે આપણે જે પ્રયત્નો કર્યા છે ને સાહેબ તમે અને મેં એ આપણે સોશિયલ મીડિયામાં આપણે જાહેર કરશું.
કઈ વાંધો નહીં સાહેબ, આપણે છે ને સાગરભાઈ આમાં આગળ તપાસ આગળ વધે અને આ લોકોને પૂરતો ન્યાય મળે ને એવા પ્રયત્ન કરીએ, બસ બરાબર? બસ પૂરા પ્રયત્ન કરવાના છે. અને બસ, તમે તો ઓકે. વકીલ સાહેબ છો એટલે પછી મારે તો કે કહેવાનું આવે છે. ના ના, તોય છે ને વકીલ થી ઉપર હોય, સામાજિક અગ્રણી હોય ને એનું થોડુંક સારું હોય કામ, ના, ના, સમજ્યા? એમાં હું છે ભાઈ, અમે તો સમાજને સાથે રાખીને કામ કરતા હોય ને એટલે શું છે ભાઈ, આપણે તો 18 વર્ષની સેવા કરીએ છીએ, એવું નથી સાહેબ કે પણ હા, વસ્તુ દરેક છે. માણસની. હા હા. અને ગજેરા સાહેબ છે ને એ તો મારા આમ ભાઈ કે ગુરુ માનો તો એટલે એ ગજેરા કહેવાય. સાહેબે જ મને કીધું કે આપણે નીતેશજી કે બને ને એટલું પ્રયત્ન કરીને દીકરીને ન્યાય અપાવીએ, એટલે એ હવે ગજેરા સોમવારે એમાં સુરત આવવાના છે, બરોબર? ગજેરા સાહેબ ની સહી થઈ ગઈ ને એટલે વાત પૂરી થઈ ગઈ, એટલું સમજી ગયો તમે. હા, એટલે ગજેરા સાહેબ સુરત આવો, આ બધી પાછી બધી હિસ્ટ્રી મેળવી અને કામ ચાલુ કરાવી દઉં છું, બરોબર? ઓકે કરાવો કામ એનું પૂરું કરાવો. હા, અને તમારે જો કોઈ પુરાવા કે જોઈતું હશે ને તો આ દીકરી તમને વોટ્સએપ કરી દેશે, બરોબર? કાંઈ વાંધો નહીં, બેનને કહેજો કે મને વોટ્સઅપમાં જે પુરાવા છે એ મોકલી દે અને હું હા, એને હા, ભલે. ચેક કરી લઈ, બરોબર? ઓકે, વાંધો નહીં. હા હા બાબા હા. જય ભીમા. હા. હેલો હેલો, હા? એ આપણે કતારગામ પોલીસ સ્ટેશનથી વિજય સાહેબ બોલો છો? હા બોલો. એ સાહેબ નમસ્કાર, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી. હમ હવે આપણે સાહેબ આ એક 24 તારીખનો ઓલો રેણુકાબેન જે સુસાઇડ કેસ છે હમ 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 એ આવેલું છે. હવે એમાં એની અંદર ક્યાં તપાસનું કઈ રીતનું કામકાજ ચાલ્યું છે સાહેબ? તપાસમાં તો બધું નિવેદન થઈ ગયા છે. હવે એમને કોઈના પર શંકા આવી તો એને તપાસ ચાલુ છે. હા, એટલે એમાં એમ છે સાહેબ કે હવે પોલીસ સાહેબે હમ એમ કીધું છે એને કે ભાઈ આમાં તમે છે ને સહી કરી ગયો અને અરજી અને ક્લોઝ કરી નાખો કેસ, કેમ કે આમાં આગળ નહીં હાલે. એટલે અમારે છે ને એમાં એને સંતોષપૂર્વક જવાબ નથી મળ્યો સાહેબ. એ જે એના ઘરના અરે એમના વકીલ જોડે 2 વખત આવી છે ઈ. હા સમજી લો, સંતોષકારક જવાબમાં તો કેવું રીતે સંતોષકારક નથી મળ્યો તો હવે એમને ખબર, પણ આપણે એમને કીધું જ ના છે. ના, અત્યારે મારા વાત થઈ ને સાહેબ, એટલે હું તમને જાણ કરું છું. ના ના, એ તો બરાબર છે, તમને કીધું એ પ્રમાણે તમે કહું ને. હા એટલે એ તો તમે કહેતા હવે એમની જોડે આપણે વાત થયેલી છે કે જો આમાં ગુનો બનતો હોય તો વ્યવસ્થિત પ્રૂફ હોય તો હા. આપણે ગુનો દાખલ કરશું. બાકી આપણે શું કે સંતોષ જવાબ નથી મળ્યો એવું તો આમાં થતું નથી. વકીલ જોડે 2 વાર આવી છે, 2 વાર એમને કીધું છે, બધી રીતે સમજાયેલું જ છે. પણ એને એમાં અને સાહેબ એમાં એને સંતોષપૂર્વક જવાબ નથી મળ્યો. ઊંડાણપૂર્વક તપાસ કરાવી, ઉચ્ચ અધિકારીને જાણ કરી અને આપણે એને ઊંડાણપૂર્વક તપાસ કરી અને ક્યાં અટકેલું છે, શું છે એને તકલીફ આપણે તપાસ કરી લઈએ એમ. હા, એમને મેં કીધું એમનો મોબાઈલ ખુલ્લો જ છે. એમના મોબાઈલમાં જે એલિગેશન છે એમાં લેટેસ્ટ જરાક હોય એલિગેશન એવા તો આપણે ગુનો દાખલ કરી દે. એવું ના અને હોય જો સાહેબ, એ મારી વાત આધાર કાર્ડ સાંભળો વિજય સાહેબ, હા હું એમ કહું હા છું કે એ તો FSL માં ફોન જવાનો જ છે ને, એ તો એમાં કાયદેસર રીતે એને ફરિયાદ છે ને FSL માં ફોન જાય તો એનો EM નંબરમાંથી એ પકડાઈ જાય કે ક્યાં વાત થઈ છે, શું થયું છે, એ તો બધું કમ્પ્લેટ સામું જ આવવાનું છે. હા, હમણાં ઈ મેં કીધું કે એવું હોય તો આપણે ફોન FSL માં મોકલાવી લીધો કે એમના વકીલે કીધું કે ના હમણાં આપણે FSL માં ફોન નથી મોકલાવવો, હા. 16 તારીખે આવું પછી આપણે જોઈએ આગળ એમ. ના ના, કાંઈ કોણ છે વકીલ, કોણ છે એના? એમને જ ખબર હોય, નામ તો મને થોડી ખબર હોય. ઓકે, કાંઈ વાંધો નહીં, વાત થઈ ગઈ છે મારી સાહેબ વકીલ સાહેબ અને બધું કમ્પ્લીટ કરીએ છીએ. હવે એનો છે ને ઊંડાણપૂર્વક તપાસ કરી અને એને સંતોષપૂર્વક જવાબ મળે ને કે ક્યાં અટકેલું છે એ બધું ખ્યાલ આવે. હા, આપણે રેડી જ છીએ. અમે હા, સંતોષકારક ઠીક છે. જવાબ મળે એમને સંતોષ એટલે એને મળવો જ એવું જોઈએ. જાણવામાં આવ્યું છે કે ભાઈ પોલીસ સાહેબ મારી હા પાસે મને ફરી છે ને મને પોલીસ સાહેબ એમ કીધું કે ભાઈ તમે આમાં સહી કરજો એટલે આ કેસ ક્લોઝ થાય એમ. તમે રૂબરૂ આવો ને તો તમને વ્યવસ્થિત વાત કરું ભાઈ. અમારે ક્યાં ક્લોઝ કરવાનું, ક્લોઝ હા. કરવાનું તો ક્લોઝ કરવાનું, આગળ અમારે એવું કઈ નહીં હોય. તમે રૂબરૂ આવો તો ના, તમને ના. વ્યવસ્થિત વાત કરું. કાંઈ વાંધો નહીં સાહેબ, એવું લાગશે તો હું જરૂર પડે તો આવી જઈશ અને છે ને આ હા. બેન હું વકીલ પાસે બધી કોન્ટેક્ટ કરાવી અને બધું કામ કરાવું છું. જી સાહેબ, હા, આભાર. કરાવી લો. હા થેન્ક યુ સાહેબ. હા. તો મિત્રો, સુરતના રેણુકાબેનના મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે. શું ખરેખર આ સમગ્ર મામલા પાછળ પ્રેમ સંબંધનું કોઈ રહસ્ય છે કે પછી મોત પાછળનું કારણ કંઈક બીજું છે? હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ છે. તો મિત્રો, તમે આ વિડીયો જોયો અને તમને શું લાગ્યું તે મારા કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા સ્થાનિક અને મહત્ત્વના સમાચાર માટે અમારી સાથે જોડાયેલું